નમસ્કાર. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વને આવકારતા હું પ્રતિક રાજ્યગુરુ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને મિત્રો, આપ સર્વ જાણો છો કે કોરોના આ એક એવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે કે જેમાં માત્ર આપણું ભાવનગર ગુજરાત કે ભારત દેશ નહીં, સમગ્ર વિશ્વ જે છે એ સપડાઈ ચૂક્યું છે. અને કોરોનાએ હાહાકાર જે છે એ અત્ર તત્ર સર્વત્ર મચાવી દીધો છે. ત્યારે તમામ મંદિરો, મસ્જિદોમાં, દેરાસરોમાં, દેવાલયમાં, ચર્ચમાં ભગવાનને, અલ્લાહને, ઈસુને, મહાવીર સ્વામીને, ગુરુ ગોવિંદ સાહેબને તમામ પ્રકારની બંદગીઓ કરી અને અત્યારે માત્ર ને માત્ર આ મહામારીથી આપણે બચીએ એ માટેની મંગલ કામનાઓ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. અને 6.25 થી 7.5 લાખની સંખ્યા માણસોની જે ગણી શકાય તેટલી પૂરા વિશ્વમાં જે છે એ કોરોનાના લીધે મોતને ઘાટ જે છે એ ઉતર્યા છે. કેટલાય નવલોહિયા યુવાનોથી લઈ કેટલાય બાળકો અને અબાલ વૃદ્ધ સૌ. એક વિચાર એવો હતો તબીબ ક્ષેત્રનો કે ભાઈ યુવાનો જે છે એને કોરોનાની અસર મહદઅંશે ઓછી થાય, પણ એ વાત પણ જે છે એ ખોટી સાબિત થઈ રહી છે. અને કોરોનાના લક્ષણો પણ દિન પ્રતિદિન જે છે અવનવા આવતા જાય છે અને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. અને એના અનુસંધાનમાં આપણું આ શૈક્ષણિક વર્ષ જે છે એ પણ ઘણી બધી અગવડતાઓની વચ્ચેથી જે છે એ પસાર થઈ રહ્યું છે. આપ સર્વ વિદ્યાર્થીઓ ઘરેથી રહી અને ભણો છો, ભણી રહ્યા છો, ત્યારે આ ઓનલાઈન લેક્ચરમાં આપને જે છે એ વ્યવસ્થિત ધ્યાનથી ભણવાનું છે. છતાં તમને જ્યારે વખત મળે છે, સમય મળે છે, ત્યારે તમે પોતે પણ બને તેટલા વધારે ને વધારે જે છે એ હાઈપર એક્ટિવ રહો અને વધારેમાં વધારે વાંચનનો શોખ જે છે એ વિકસાવો. વાંચન એ ત્રીજી પાંખ ગણી શકાશે અને વાંચન કરવાથી ઘણા બધા ફાયદાઓ, ઘણા બધા લાભ થઈ શકે. સાથે જેટલું વિશિષ્ટ અને જેટલું વધારે વાંચન તમે તમારા અભ્યાસક્રમ સિવાયની બાબતોનું કરશો, એટલું તમને એ બધી બાબતો આગળ જતાં ખૂબ ઉપયોગી જે છે એ થઈ પડે તેવી બાબત બની રહેશે. મહાત્મા ગાંધીએ તો એમ કીધેલું કે હું તો સારા પુસ્તકોનું નરકમાં પણ સ્વાગત કરીશ. ગાંધીજી ત્યાં સુધી મહત્ત્વ પુસ્તકોને જે છે એ આપતા હતા. અને જેટલા જે તે ક્ષેત્રના મહાન વ્યક્તિઓ હોય તે તમામ વ્યક્તિઓના જીવનમાં તમે એક નજર નાખો તો તમને ખ્યાલ આવશે કે તેઓ મોબાઈલ, ટેલિવિઝન, ફિલ્મોને સમય આપવા કરતાં પોતાનો સમય જે છે એ સારા પુસ્તકોના વાંચન પાછળ વધારે વિતાવતા હોય છે. એટલે જ્યારે તમને વખત મળે છે, સમય મળે છે, ત્યારે વાંચન જે છે એ કરવાનું ચૂકશો નહીં. આપણે વાત કરીએ છીએ ગુજરાતી વ્યાકરણ, અને ગુજરાતી વ્યાકરણમાં પણ વાક્ય ભણી રહ્યા હતા. અગાઉ જે છે એ આપણે રચનાની દૃષ્ટિએ વાક્યના પ્રકાર, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય એની વાત જે છે એ કરી ગયા. પછી અર્થની દૃષ્ટિએ વાક્યના પ્રકાર, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, નિવેદન વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, આ આપણે જે છે એ ભણ્યા હતા. હવે આજના આ લેક્ચરમાં વાક્યનો અંતિમ અને મહત્ત્વનો ત્રીજો પ્રકાર જે છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો ખાસ જે છે એ અહીંયા હું નોટ ડાઉન જે લખું છું બોર્ડ પર, મારી સાથે તમે લખતા રહેજો. અને આ ગુજરાતી વ્યાકરણ તો એક એવી બાબત છે કે અહીંયા આ જે કંઈ તમે ભણો છો તે વ્યાકરણ આનું આ એવું ને એવું જ રહેવાનું છે. વ્યાકરણમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને જો તમારે અન્ય ભાષાના વ્યાકરણને શીખવા, સમજવા હોય તો જો તમને ગુજરાતીનું વ્યાકરણ વ્યવસ્થિત આવડતું હોય તો હિન્દી, સંસ્કૃત કે અંગ્રેજીનું વ્યાકરણ શીખવામાં ખૂબ સરળતા રહેશે. હવે અહીંયા વાક્યનો અંતિમ અને મહત્ત્વનો પ્રકાર જે છે ત્રીજા તરફ આપણે જઈ રહ્યા છીએ. કારકની દૃષ્ટિએ વાક્યના પ્રકાર.
કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર જે છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે કારકની દ્રષ્ટિએ વાક્યના જે પ્રકાર પડે છે તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. પણ એ પહેલાં જે આ વાક્ય જે છે એ તમને ધોરણ 10ના વિદ્યાર્થીઓને કર્તરી કર્મણીને ભાવે વાક્ય રચના જે આવે છે તે આમના સાથે જોડાયેલું છે. કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર ભણવાના આવે છે. ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને જે વાક્યના પ્રકારો આવે છે તેમને રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોની વાત આવે છે. અને ધોરણ 9 અને 11માં જે આવે છે તે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોની વાત જે છે એ ધોરણ 9માં ખાસ જે છે એ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થયેલી છે. એટલે આ વાક્ય મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો નાનામાં નાનો પરંતુ સ્વયં સંપૂર્ણ અર્થસભર ખંડ એટલે વાક્ય. અને એ વાક્યમાં પ્રથમ રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, દ્વિતીય અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર અને તૃતીય જે પ્રકાર પડ્યો છે કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર તેની આપણે અહીંયા આજે વાત કરીશું. કારકની દ્રષ્ટિએ વાક્યના જે છે એ 3 પ્રકાર પડે છે. તેમાં પ્રથમ પ્રકારની વાતને લઈ અને વાતની આપણી આજની શરૂઆત કરીએ. પ્રથમ પ્રકાર છે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય ભણીએ એ પહેલાં અહીંયા હું ઉદાહરણ લખું છું. મારી સાથે સાથે તમે પણ જે છે એ લખતા રહેશો. હું કવિતા ગાઉં છું. હું કવિતા ગાઉં છું. બીજું છે હું તેને પુસ્તક આપું છું. હું કવિતા ગાઉં છું અને હું તેને પુસ્તક આપું છું. અહીંયા આ 2 વાક્યો જે છે મિત્રો લખેલા છે. પ્રથમ વાક્ય છે હું કવિતા ગાઉં છું અને દ્વિતીય વાક્ય છે હું તેને પુસ્તક આપું છું. હવે આ બંને વાક્યોમાં તમે જો જુઓ તો માત્ર ને માત્ર કર્તા કહેતા હું, કર્તાની સક્રિયતા, કર્તાની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવેલી છે. એટલે કે કર્તાની સક્રિયતા, કર્તાની પ્રધાનતા દર્શાવાય હોય તેવી વાક્ય રચનાને વ્યાકરણની ભાષામાં, વ્યાકરણની પરિભાષામાં શું કહેવામાં આવે છે તો કે તેને હંમેશા કર્તરી વાક્ય જે છે એ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા પરિભાષા જે છે એ અહીંયા હું લખું છું. મારી સાથે સાથે લખી લેશો કે કર્તરી વાક્ય ક્યારે બને છે. જે વાક્યમાં કર્તાની પ્રધાનતા એટલે કે કર્તાની સક્રિયતા દર્શાવાઈ હોય તેને કર્તરી વાક્ય કહેવાય છે. કે ભાઈ કર્તરી વાક્યમાં આવશે શું તો કે જે વાક્યમાં કોની પ્રધાનતા તો કે કર્તાની પ્રધાનતા જેમાં દર્શાવવામાં આવેલી હોય, કર્તાની જેમાં સક્રિયતા દર્શાવવામાં આવેલી હોય, કર્તાને પ્રાધાન્ય આપી અને જે વાક્યની રચના જે છે એ થયેલી હોય તેવી વાક્ય રચના એને શું કહેવાશે તો કે કર્તરી વાક્ય તરીકે ભાષાના
આપણા આ ગુજરાતી ભાષાના વ્યાકરણમાં ઓળખવામાં આવે છે. તો આ વાત જે છે એ અહીંયા ક્લિયર થઈ. કર્તરી વાક્ય રચના જેમાં કર્તાની પ્રધાનતા એટલે કે કર્તાની સક્રિયતા દર્શાવવામાં આવેલી હોય તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. આગળના બીજા પ્રકાર તરફ જે છે એ હવે આપણે જઈએ. કર્મણી વાક્ય. પેલું કર્તરી, બીજું હવે કર્મણી વાક્ય છે. ઉદાહરણથી વાતની જે છે એ શરૂઆત કરીએ. મારાથી કવિતા ગવાય છે. મેં તેને પુસ્તક આપ્યું. મેં તેને પુસ્તક આપ્યું. હવે અહીંયા આ બે વાક્ય છે. હવે આ બંનેમાં પહેલાંમાં જો આના આ જ શબ્દોવાળું વાક્ય હતું એમાં આપણે લખ્યું હતું કે હું કવિતા ગાઉં છું, મેં એમાં હું તેને પુસ્તક આપું છું. એવા કર્તરી વાક્યો જે છે એ આપણે ભણ્યા હતા. હવે એના એ વાક્યને કર્મણી વાક્યમાં જે છે અહીંયા ફેરવી અને ઉદાહરણની આપણે શરૂઆત કરેલી છે. એમાં હું હતું એને શું થઈ ગયું તો કે મારાથી, અને બીજું વાક્ય હું તેને પુસ્તક આપું છું, હુંનું શું થયું તો કે અહીંયા મેં તેને પુસ્તક આપ્યું. હવે આ વાક્યમાં જોવા જઈએ તો આ વાક્યમાં પહેલામાં કર્તરીમાં કર્તાની પ્રધાનતા હતી, જ્યારે કર્મણી વાક્ય રચનામાં શેની પ્રધાનતા છે તો કે માત્ર ને માત્ર કર્મની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવેલી છે. તો આપણે અહીંયા પહેલાં વ્યાખ્યા જે છે એને લખી લઈએ કે કર્મણી વાક્ય ક્યારે બને છે. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય એટલે કે કર્મ કર્તાના સ્થાને હોય તેને કર્મણી વાક્ય કહે છે. હવે અહીંયા ખાસ જે છે એ યાદ રાખવાનું છે કે કર્તરીમાં કર્તાની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવે છે, જ્યારે કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા જે છે એ દર્શાવાય છે. ઝડપથી તમે અહીંયા જે લખેલું છે તે લખી લેશો, પછી આગળ જે છે એ આપણે વાત કરીએ. કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવે છે, જ્યારે કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવે છે. વાક્યમાં ક્રિયાનો કરનાર જેને કહેવામાં આવે છે કર્તા, જે ક્રિયા થઈ રહી છે તે વાક્યનું પદ એટલે ક્રિયાપદ, અને કર્તા દ્વારા જે કર્મ થઈ રહ્યું છે, ક્રિયા થઈ રહી છે, તેના વિશે જે વાત કરવામાં આવેલી હોય તે પદ એ પદને કર્મપદ જે છે એ કહેવામાં આવે છે. તો અહીંયા આ વાક્યમાં કર્મની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવેલી છે.
હવે કર્મ કહેતા તો કે મારાથી કવિતા ગવાય છે મારાથી, પણ શું મારાથી એ કરતા છે, ગવાય છે ક્રિયાપદ છે, કવિતા શું છે કર્મપદ જે છે એ વાક્યમાં બને છે. મેં તેને પુસ્તક આપ્યું, તેને આપ્યું મેં ક્રિયાપદ, તેને આપ્યું એ મેં છે એ કરતા થયો, તેને આપ્યું એ ક્રિયાપદ થયું, પણ શું આપ્યું તો કર્મપદ. કયું પદ મળે છે? પુસ્તક મળે છે. તો ખાસ જે છે એ યાદ રાખવાનું છે, જે વાક્યમાં કર્મની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવેલી હોય તેવું પદ એને શું કહેવામાં આવે છે તો કે કર્મપદની પ્રધાનતા દર્શાવવામાં આવેલી હોય તેવી વાક્ય રચના એટલે કર્મણી વાક્ય તરીકે વ્યાકરણની પરિભાષામાં ઓળખવામાં આવે છે. હવે અંતિમ અને મહત્ત્વનો ત્રીજો જે છે એ વાક્યનો પ્રકાર કારકની દ્રષ્ટિએ તેની આપણે અહીંયા હવે વાત કરીએ એટલે વાક્યનું કામ જે છે એ પૂરું થશે. ભાવે વાક્ય, ભાવે વાક્ય રચના અથવા ભાવે વાક્ય. હવે ભાવે વાક્યનું પહેલાં ઉદાહરણ જે છે એ આપણે લખીએ અને પછી એની વ્યાખ્યા જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધીરજથી હવે લખાશે. બીજું વાક્ય છે નેહાથી દોડાય છે. નેહાથી દોડાય છે. બંને ઉદાહરણ જે છે એ તમારે મારી સાથે જ તે લખી લેવાના છે. હવે આ વાક્યમાં મિત્રો તમે જોઈ શકો છો તો કર્તરી અને કર્મણી વાક્યથી કંઈક અલગ જ વાક્ય હોય એવું આપણને લાગે છે. કેમ તો કે આ બંને વાક્યમાં એક પદ કર્મપદ જે છે એ આપણને જોવા મળતું નથી. કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા, કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા, તો ભાવે વાક્ય રચનામાં શેની પ્રધાનતા હોય? સ્વાભાવિક સહજ કહી ઉઠીએ કે જેમાં ભાવની પ્રધાનતા દર્શાવવામાં આવેલી હોય તેવી વાક્ય રચના એને કહેવામાં આવે છે ભાવે વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાક્યમાં કર્મ ન હોવાના લીધે ક્રિયાભાવની જે ક્રિયાભાવ જે હોય લખવાનો છે કે દોડવાની વાત છે, આ ભાવ ક્રિયાના ભાવ તરીકે એને લેવામાં આવે એવી કરતા ક્રિયાને જાણે સહેતો હોય તેવો ભાવ જેમાં દર્શાવવામાં આવે તેવા વાક્યને શું કહેવામાં આવે છે તો કે એ વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા લખીએ. જે વાક્યમાં કર્મ ન હોવાને કારણે જે ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કરતા ક્રિયાને સહનાર હોય તેને ભાવે વાક્ય કહે છે.
હવે આ વ્યાખ્યા પણ તમારે જે છે એ લખી લેવાની છે અને બાદમાં વાત કરીએ કે આ પ્રસ્તુત વાક્યમાં આપ જોઈ શકો છો કે ધીરજથી હવે લખાશે, નેહાથી દોડાય છે. તો ધીરજ અને નેહા વાક્યમાં કર્તા પદ કહેવાય, પણ અહીંયા કર્મપદ જે છે એ આ વાક્યમાં આપેલું નથી. કર્મ ન હોવાના લીધે ક્રિયાભાવ લખાશે અથવા દોડાય છે. એ ક્રિયાભાવની અહીંયા આ બંને વાક્યમાં જોઈ શકો છો કે મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા પાછો તો કે ક્રિયાને જાણે સહેતો હોય, સહેનાર હોય તેવી વાક્ય રચના હોય તેને શું કહેવામાં આવે છે? તો કે એ વાક્ય રચનાને ભાવે વાક્ય રચના તરીકે વ્યાકરણની ભાષામાં, વ્યાકરણની પરિભાષામાં ઓળખવામાં આવે છે. તો કારકની દ્રષ્ટિએ ત્રીજો મહત્ત્વનો પ્રકાર ભાવે વાક્ય રચના પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળની જે છે એ વાત કરીએ. પરંતુ એ પહેલાં વાક્ય વિશે જે આપણે ભણી ચૂક્યા છીએ તે અંગે હું આપને યાદ અપાવું કે મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો નાનામાં નાનો સ્વયં સંપૂર્ણ ખંડ, અર્થસભર ખંડ એટલે જ વાક્ય. વાક્યના મુખ્ય 3 પ્રકારો: રચનાની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ અને કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકારની જેમ આપણે આજે ચર્ચા કરી તેમાં પ્રથમ હતું કર્તરી વાક્ય. કર્તરી વાક્ય રચનામાં તો કે કર્તાની જે વાક્યમાં સક્રિયતા દર્શાવવામાં આવે તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. બીજું વાક્ય પ્રકાર કારકની દ્રષ્ટિએ આવે છે તેમાં કર્મણી વાક્ય રચના કે જેમાં કર્મની સક્રિયતા, કર્મની પ્રધાનતા જે છે એ દર્શાવવામાં આવેલી હોય તેવી વાક્ય રચનાને વ્યાકરણની પરિભાષામાં કર્મણી વાક્ય કહેવામાં આવે છે. અને ચોથું અંતિમ ત્રીજો મહત્ત્વનો પ્રકાર ભાવે વાક્ય રચના કે જેમાં કર્મ ન હોવાના કારણે કર્તા ક્રિયાભાવની મુખ્યતા એમાં પ્રગટ થતી હોય અને કર્તા દ્વારા ક્રિયાભાવને જાણે સહેવામાં આવતો હોય તેવી વાક્ય રચના એટલે વ્યાકરણની ભાષા પરિભાષામાં કહેવામાં આવે છે ભાવે વાક્ય રચના. તો આજના કારકની દ્રષ્ટિએ વાક્યના જે પ્રકારોની વાત કરી એમાં 3 કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોની આપણે અહીંયા વાત જે છે એ પૂર્ણ કરીએ છીએ. અને ખાસ મિત્રો આપ સર્વને જણાવવાનું કે આપણે પોતાના પાઠ્યપુસ્તકમાં અત્યારે માત્ર ગુજરાતીમાં આપણે વ્યાકરણના પોષણ જે છે એ જોઈ રહ્યા છીએ. એ ઉપરાંત તમારા પાઠ્યપુસ્તકમાં આવતા પાઠ અને કાવ્યો એ બધા જ ખૂબ રોચક અને કંઈક ને કંઈક આપણને નવી દિશા જે છે એ આપનાર હોય તેવા સુંદર મજાના પાઠ અને કાવ્યો છે. તો હું આશા કરું છું કે તમે અત્યારે ઘરે છો અને તમારી પાસે પૂરતો સમય રહે છે તો આ સમયગાળાનો સદુપયોગ કરો અને વધારેમાં વધારે ટેક્સ્ટબુકમાં આવતા પાઠ અને કાવ્યો જે છે તેનો વિશેષ રૂપથી તમે અભ્યાસ જે છે એ ઘરે રહી અને કરતા રહેશો. અને ફરી પાછા બીજા લેક્ચરમાં નવી વાતો સાથે, નવા વિચારો સાથે, નવી ગતિ સાથે, નવી મતિ સાથે, નવી પ્રગતિના નવા દ્વારોને આપણે સૌ સાથે મળીને ખોલીશું. ત્યાં સુધી આ વ્યાકરણના જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે એ બધું જ તમારે તમારા ગૃહ કાર્યમાં, બુકમાં જે છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાનું છે. અને ફરી પાછા મળીએ ત્યારે નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી આભાર. થેન્ક યુ સો મચ.